ને અમારે અત્યારે નીકળવાની ફૂલ તૈયારી છે અને અમારો ઠેલો બી પેક થઈ ગયો છે. પણ છે ને અમારા ઘરમાં કેવું છે, નજર હટી દુર્ઘટના ઘટી એની જેવું છે. તો છે ને અમારા સાહેબે જો કામ કર્યા અને એના હાથ નહીં જો, એના ટી શર્ટ ને બધું મેં કેટલો સરસ નો તૈયાર કર્યો. અને જોજો મારું તને આવો છે. બોલો હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મોજમાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા અને ફ્રેશ વ્લોગમાં. લગ્નનો ઠાકોરો હવે મોઢા ઉપર દેખાય છે અને અવાજમાં દેખાય છે. કાલનું ગળું એવું બેહી ગયું છે જોરદારનું, અને આંખો તમને જોઈને હજી લાગતું જ હશે કેમ કે ઓછી ગઈ છે. એટલો ઠાકોરો લાગ્યો છે કે વાત ન પૂછો, એટલો એન્જોય કર્યો છે ને કે વાત ન પૂછો. એટલી મજા કરી છે લગ્નમાં. આવા લગ્નમાં કોઈના લગ્નમાં મજા નહીં કરી, એટલી મજા કરી. અને હવે ઠાકોરો એવો લાગ્યો છે. બોલો તો કાંઈ નહીં, આ તો હાયલા રાખે પણ મજા આવી ગઈ ને એ જોવાનું હોય. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો હવે અત્યારે તો છે ને કામે લાગી જવાનું છે. 3 દિવસ જે મજા કરી છે ને બધા કપડાં ખાલી આવીને કાઢીને મૂકી દેતા હતા. એટલે બધા નવા કપડાં છે. તો હવે બેસી જાઉં ને તો મને લાગે છે કે બપોરના 2-3 વાગી જાય, કેમ કે અત્યારે ઓલરેડી છે ને 12 વાગી ગયા છે. એટલે આપણે છે ને જમવાનું આજે મમ્મી બનાવશે અને હું છે ને બેસી જવાની છું કપડાં ધોવા. તો એ કામ પૂરું કરવાનું છે ને કાલે પાછું આપણે જવાનું છે બહારગામ. એટલે અત્યારે બધું કામ આજને આજ પૂરું કરવું પડશે. બધા હંજેરા તમે જુઓ તો ઘરમાં ઉથલ પાથલ થઈ ગયું છે, બધું કરવાનું છે અત્યારે. સો કાંઈ નહીં, હાલો લાગી જાય એ કામ ઉપર. અને અમુક માણસો જો બનાના ખાવા લાગી ગયા છે. કુસુ શું ખાય છે? એ શું છે? નાના નહીં, બતો બોલેલા. તું ખાય એમ? હું તો ખાઈ લઈશ બેટા, તું ખાઈ લે. હો યમ્મી છે એમ કરીને પટાઈને આપણને દઈ જાય. એનું ખાવું એને એટલે. અને એ અમારા સાહેબ ગમે એટલે ઓલો કરે. એ લોકો ઓલા ઢીચકુડાવું થાકે નહીં અને આપણે થાકી જાય. મેં તો આ કાલ રાત્રે હું એટલી ઓલી થઈ હતી, મેં તો ગોળી પણ લીધી હતી. પણ અત્યારે હાલ કંઈ નહીં, કામ કરવા મળશે ને હમણાં કામે લાગી જાવ ને એટલે બધું સારું થઈ જાય. ક્યાંક કઈ બધું ખાવશે એની ખબર નહીં પડે પછી. તો કંઈ નહીં, હાલો લાગી જાય કામે. લગ્નનો થોડો કેવો ઠાકોડો લાગ્યો છે પણ હમણાં પછી બહાર જવાનું છે ને ઠાકોડો બધું ઉતારવું પડશે. તો હાલો ઉતારી દઈએ. અને અમુક માણસો છે ને આપણે આમ એવી રીતના જોઈ તો આપણને છોડોમાં આવે. શું જોવો છો? શું જોવો છો? ચલ મામાને ઘરે જવું છે ને? ના ડિસ્કો કરતો. કાલ કેવો ડિસ્કો કર્યો તો? ઓ વાહ વાહ. બાય કે તો આજે તો છે 2:30 વાગે આપણા ઘરે રસોઈ બને છે. હજી નગર છે ને ઓલમોસ્ટ રસોઈ હું નીંદર થઈ ગઈ હોય એમ છે ત્યારે હવે રસોઈ બને છે. અને જ્યારે બી આપણે છે ને આવું કંઈક કામ કરતા હોય ત્યારે લેડીઝ જ ખાલી ઘરે હોય ને, જેન્ટ્સ ન આવવાના હોય તો આપણે વઘારેલી ખીચડી ભાત કરીને ખાઈ લઈએ. પણ એમાં આજે મને યાદ આવ્યું કે આજે 11 છે એટલે એ કશું થવાનું નહીં ને એટલે આપણે ના છૂટકે શાક ને રોટલી કરવા પડે છે. જોકે શાક ને રોટલી નહીં, શાક ને ભાખરી કરી નાખી, બટાકાનું શાક ને ભાખરી મસ્ત ફટાફટ ખાઈ ગઈ. અને હજી તો જો 2:30 વાગ્યા તો ખાલી કપડાં જ પૂરા થયા છે. હવે થોડાક એવા હંજેરા બતાવ્યા અને બધી વસ્તુ વ્યવસ્થિત મૂકવાની છે. તો બસ એવું બધું છે અને હજી કન્ટિન્યુ ચાલે જ છે કામ. એટલે આજે આખો દિવસમાં કામ તો પૂરું કરવાનું છે ગમે એમ થાય. હેલો, ગુડ મોર્નિંગ દર્શન. તમે બહુ બ્લેક લાગો છો તો જો વ્હાઈટ કરી દીધા દર્શનને. હું તો વ્હાઈટ જ છું, સમજણ પડી? નહીં, વ્હાઈટ નથી કઈ, તમે બ્લેક જ છો. તમારે એમ કહેવાનું બ્લેક કેમ છું? કેમ કે નજર ન લાગે ને એટલે બ્લેક શર્ટ પહેરું છું. કાનુડા જ હોય. હા, અને રાધા કેટલી બધી હોય? રાધા એક જ હોય. રૂકમણી એક જ હોય. હા, તું તો રૂકમણી છે, રાધા બીજા હોય એમ. તમને પાછું યાદ આવી ગયું લાગે છે. દર્શન, તમને લગ્નનો ઠાકોડો ઉતરી ગયો. શું કીધું? પાછું યાદ આવી ગયું બબીતાનું. બબીતા આવું તું મને ઊંધું દિમાગમાં ફિટ ના કરીશ, એવું કશું જ છે નહીં આપણી જિંદગીમાં. પણ તમે આ તો બબીતા કઈ આવું દિમાગ ડાયવર્ટ કરી બહુ સંસ્કારી છે દર્શન, બહુ સંસ્કારી. તમને દેખાતા જ હશે સંસ્કારી. તો તમે કોમેન્ટ કરીને કહેજો કેટલા સંસ્કારી છે દર્શનજી. કોમેન્ટ નહીં આવે, કોમેન્ટ નહીં. આપણે સિન્સિયર માણસ છીએ. દર્શન, લગ્નનો ઠાકોડો ઉતરી ગયો. ઠાકોડો તો મારે તો ક્યાં ન ઉતરી ગયો બકા. દર્શન તો કામે જઈ આવ્યા કા? તમે? અમે આજ તો અમે શું કામ કર્યું છે નકરું ખબર છે? ઘરકામ ને કપડાં ધોવા, ઢગલા બંધ કપડાં કરી નાખ્યા હતા. દિવસના એક આરે બધું શેડ્યુલ કરી નાખ્યું તમે. હા, સવારમાં
અને આ સાહેબને જો, એ સાહેબ તમારે ઠાકોડો ઉતરી ગયો? એ સાહેબ ઉતરી ગયો? દર્શન લગ્નમાં કેવી મજા આવી? લગ્નમાં બહુ મજા આવી, બહુ જલસા કર્યા કા? બહુ જલસા કર્યા. આજે એટલા જ પછી એમ ઢીંઢીંગ ઢીંઢીંગ કર્યું અમે તો કપડાં ધોતા હતા ને ત્યારે બહુ ઓલું થતું હતું હવે ડીન કર્યું હે ને. સારું તઈ કશો વાંધો નહીં. ચાલો અત્યારે લગન પતી ગયા, લગન પછીનો ઠાકોડો હવે પતી ગયો એવું લાગે છે કા? હા, કેમ? કાલે ક્યાંક અમારે જવાનું છે. હા કાલ દર્શન છે ને બહાર લઈ જાય છે, મને ફરવા લઈ જાય છે. એટલે તમે આમ કર્યું ને છુકછું કઈ કર્યું? એટલે ટ્રેનમાં લઈ જાવ છો કે પ્લેનમાં લઈ જાવ છો? પ્લેન તો જો કે અત્યારે એટલા માટે ક્યાં જવું પ્લેનમાં, એવું હોય તો જે વસ્તુ બરાબર છે, પણ આ તો નજીક જ છે. એવું છે તો ટ્રેનમાં લઈ જાઓ હે ને. તો હાલો છુક ગાડીમાં કુસો, છુક ગાડીમાં જાવું છે એ કુસો. તો કાંઈ નહીં, હાલો ઠેલા વેલા ભરી લઈએ કેમ કે કાલે જવાનું છે. એટલે અત્યારે હવે ઠેલા બેલા ભરી થોડું ઘણું નાખી કાલે તૈયારી કરી. અને જો કપડાં છે ને હકેલી થપ્પા વાળી દીધા છે. આમાં કેટલી બધી તૈયારી કરી હોય ને એમાં પહેર્યા પછી અડધા જ હોય, આપણે અડધા જ પહેર્યા હતા. અને એટલે બધી તૈયારી ચાલે છે. અને આપણે જવાનું છે કાલે, એટલે તો ક્યાં જાય છે તો મને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જ જશે. અને આજ તો થાકી ગયા હતા ને એટલે બ્લોગ બહુ નથી કર્યો. સો આટલો જેવો બ્લોગ હતો તો કાંઈ થોડો ઉતરી ગયો. તો બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, બાય બાય, આવજો, બાય બાય, છપલાઈજ બોલો છપરાઈજ કરજો કે તો બાય આવજો કે કુસો એમ કે તો જોજો કે તો જોજો વિડીયો જોજો કે તો કે ને કુસુ. દર્શન કુસુ છે ને રોજ એમ બાય બાય એવું કરે. દર્શન છે ને પેલા વ્હાઈટ દેખાય ને એટલે એની હરખાઈ લાઈટ તો પેલા ચાલુ કરે. લાઈટ આ તો તારી માટે કરી ગાંડી, મારી માટે થોડી લાઈટ કરી છે. એવું છે આ તો વાંધો નહીં. મમ્મીને કેવો થાકડો આવ્યો? મમ્મીને ઠાકોડો ઉતરી ગયો પછી સેટિંગ આવી જાય. પછી આવી જાય સેટિંગ. તો કાઈ નહીં, ચલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સુરપુર દાદા. ઓકે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. બાય બાય. લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલી જ જજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ભૂલતા નહીં. બાય બાય. બાય. જય શ્રી કૃષ્ણ દર્શન. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બીજી દિવસ સવાર આપણે બ્લોગ કન્ટિન્યુ રાખ્યો છે અને અત્યારે દર્શન છે ને નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં વેફર, વણેલા ગાંઠિયા અને ભાખરી છે. વણેલા ગાંઠિયા ક્યારે લાયા દર્શન તમે? રાત્રે. સરસ લ્યો. મમ્મી ફોન આવ્યો તો માં ગાંઠિયા ખાવ લેતો વાંધો નહીં. ઓકે. અને જો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? આવો નાસ્તો કરી લીધો. હવે આજનો દી મમ્મી કાલે પાછા એકલા હમણાં. દર્શનજી આપણે કેટલા દિવસ રોકાશું? રોકાશું 8-10 દિવસ. 8-10 દિવસ બોલો છો એ પાડજો હો ને. ઓકે હાલો કુસુમ 10 દિવસ તો તમારે અહીંથી જ આવવું પડશે ત્યાં. એક કામ કરજો ને તમે તેડવા આવજો ને અમને. શું કેવું દર્શન? હે સવારમાં શું છે બધા? પહેલા તમે આવજો, રોકાઈ લેજો અને પછી દર્શન રવિના તેડવા આવે એટલે બધા રોકાઈ જજો. આ તો છોકરાને તેડવા આવે અમને નહીં, પણ છોકરાને. હા બસ કુસો બા તેડવા આવે. કુસો મામાના ઘરે જવાનું છે ને આપણે? નો મામાના ઘરે જવાનું છે? નો માં દીકો છે ને જો નો કાઈ નો બોલે, જવાનું જ છે એટલે. સબુ નો મામાના ઘરે જવાનું છે? ડિસ્કો એને ગાંઠિયો ખાતો છે ને લગન. ના બરાબર જ છે. તો જો અમારા કુસુભાઈને રોવું આવે છે કેમ કે એના વાળ છે ને કપાઈ ગયા એટલે ઈ જોવે છે. અને એની માટે અમારે સ્પેશિયલ છે ને સલૂન ઘરે બોલાવવું પડે છે. જો હાલત જોવો ખાલી ઘરની, જો આખા. કેમ કે એમાં હેર કટિંગ કરાવવા વાળા ભાઈ છે ને ઘરે આવે છે ત્યારે કુસુભાઈ રોય, અડધો કલાક રોય પછી વાળ કાપવા દે છે ત્યારે. અને એમાં અત્યારે રોવું આવે છે. કુસુ હાલ કઈ ગયા મારા દીકાના લઈ ગયા એ ભાઈ. અને આમ જો પાસે કપાવાને તો ફૂલ સ્ટાઇલિશ જ હો વાળ. રોઈ કપાવો કે એમને કપાવો હે કુસુ? અમને કુસુભાઈને છે ને નાઈ ધોઈને મસ્ત ના બ્યુટીફુલ લાગવાના છે અમારા કુસુભાઈ હે ને. બાય કહી દે બધાને, બાય કહી દે. ઓલા ભાઈને કેટલી વાર બાય કહી દીધું. બોલ્યો જા હું કામ આવી કયો મળ્યો વાળ કાપવા ન્યા નથી જતા. કુસુ એમ કહે છે કે અહીંયા આવી ગઈ ભાઈ પીછો નહીં મૂકતા એમ. શું
કર્યું મારા દીકરાને હે? અને હવે છે ને મેન વસ્તુ તો છે ને મારું આખા કપડાં જો વાળ થઈ ગયા છે અને અહીંયા જો નકરા વાળ છે બધે. હવે આ વાળ ને બધેથી લેવાના છે. આ ઝીણા ઝીણા વાળ હોય ને કવડે ને મારા દીકરાને. છો છે ને અમારે અત્યારે નીકળવાની ફૂલ તૈયારી છે અને અમારો ઠેલો બી પેક થઈ ગયો છે. પણ છે ને અમારા ઘરમાં કેવું છે, નજર હટી દુર્ઘટના ઘટી એની જેવું છે. તો છે ને હું ખાલી ઉપર થોડીક વસ્તુ લેવા ગઈ હતી, મમ્મીને તે આમ તેમ, તો અમારા સાહેબે જો કામ કર્યા અને એના હાથ નહીં જો, એના ટી શર્ટ ને બધું મેં કેટલો સરસનો તૈયાર કર્યો અને નવરાઈ બવરાઈ અને હું ઉપર ગઈ તો અમારા સાહેબના કાનામાં જોવો, ઊંચું જો મારું તને આવો છે બોલો. અને હજુ ઓલું શું કહેવાય આંચળની ડબ્બી હાથમાં આવી ગઈ હતી તો એને આવું કર્યું બોલો. અલ્લાહ તોબા છે કસમથી. હાવ આવું કરવાનું અને હાલો ફટાફટ એને નવરાવો પડશે પાછો નકો તો પછી કોઈ હાલત થાય ખબર નહીં. અને અમે ટ્રેનમાં છૂટી જઈને હવે દર ફેર અમે ટ્રેનમાં જઈને લેટ જ હોય, પણ અત્યારે હવે થોડીક વાર છે તો ફટાફટ અમે રેડી થઈ જઈએ. તો ઠેલો બહાર નીકળી ગયો છે ને હવે કુસંગભાઈને કેટલી ઉતાવળ છે. દર્શન જાવું જ છે ને તમારે? તમારા ભાઈ ન્યા અને બીજા કોની ન્યા? દર્શનના સાસરીમાં જઈ હતી, સાસરીમાં મોટા સાસરીમાં. સારું હાલો મમ્મી એમ જઈ આવી હો. હાલો દર્શન, મને ઉતાવળ થાય, દર્શનને ઉતાવળ નહીં હોય કેમ કે મને જ આજ ઉતાવળ રહે નકરી. હાલો તો જો અમે ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છે અને દર્શન બેસી ગયા અને આમાં કુસુભાઈ તો સૂઈ ગયા છે અને હજી ઉપડી નથી ટ્રેન એટલે વેઇટિંગમાં છે. હવે ફોન ચાલુ મતરવાના. ચપો એ બબલુ ટાટા બબલુ બાય કરી બેટા. તો જો અમે સુરત પહોંચી ગયા છીએ અને છે ને કહું અમે સુરત પહોંચી અને છે ને અમે અત્યારે 12:30 વાગી ગયા છે. તો પછી છે ને બ્લોગનો એન્ડ અહીંયા જ કરી છે અને છે ને ટ્રેનમાં બહુ થાકી ગયા અને બહુ હેરાન થયા, થોડુંક એવું થઈ ગયું બધું કે નેક્સ્ટ બ્લોગમાં કહેશું. અને અત્યારે છે ને બ્લોગનો એન્ડ કરી દઉં છું અહીંયા. સો મને હમણાં સુરતના બ્લોગ જોવાની તમને બહુ મજા આવશે. તમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.